પાનોલી જેબી કેમિકલ્સ કંપનીમાં 5 શ્રમિકોને ફૂડ પોઈઝનની ફરિયાદ સામે આવી છે। 28મી એપ્રિલના રોજ બનાવ બન્યો હતો। કંપનીની કેન્ટીનમાં જમ્યા બાદ ફૂડ પોઈઝન થવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કામદારોને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પાનોલી જીઆઈડીસીમાં આવેલી જેબી કેમિકલ્સમાં ગત 28મીના રોજ નોકરી દરમિયાન જમ્યા બાદ તેમને ફૂડ પોઈઝન થયું હોવાની ઘટના સામે આવી છે। એક કામદાર ગણપત વસાવાને સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેનો વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી। જે વિડીયો સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગને ફરિયાદ થતાં તેમની ટીમ તપાસમાં સરદાર પટેલ હોસ્પિટલ પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આરોગ્ય વિભાગની તપાસમાં ગણપત વસાવા અને તેના પિતાએ જણાવ્યું હતું કે ગત 28મીના રોજ તેઓ નોકરી ઉપર કેન્ટીનમાં જમ્યા બાદ ઘરે આવતા તેમને ઉલટી થઈ હતી, જે બાદ તેમાં દેડિયાપાડાના ફતેસિંહ, ગણપત વસાવા, અનુપ ધનજી, સાવંત અરુણ રાઠવા અને અર્જુન વસાવા જે પૈકી 3થી વધુ કામદારોએ અંકલેશ્વરની જયાબેન મોદીમાં સારવાર લીધી હતી, તો ગણપત વસાવા રાજપીપળા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ સારવાર લીધા બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા। મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું અને પુત્રએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે 8 વાગ્યા જમ્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા બાદ જ્યાં તેમને ઉલટી થઈ હતી, તેની સાથે અન્ય 4 મળી કુલ 5 વ્યક્તિઓને પણ ફૂડ પોઈઝન થયું હતું અને તેમને રાજપીપળા અને હવે મારા પુત્ર અંકલેશ્વરમાં સારવાર અર્થે આવ્યા છે। મારા દીકરાએ કંપનીમાં જાણ કરી હતી કે પણ કંપનીવાળાએ હજુ સુધી કોઈ આવ્યા નથી। મારા દીકરાને ન્યાય મળવો જોઈએ। જ્યારે તપાસ કરવા ગયેલા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર જીગર પારેખ સમક્ષ વિડીયો નિવેદન આપતા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે 28મી 50 રૂપિયા આપીને તેને અને અન્ય 5 કામદારોને કંપનીમાં જમ્યા હતા, જે બાદ રાત્રે ઉલટી થઈ હતી અને તે જ રાજપીપળા અને સરદાર પટેલમાં અહીં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને કંપની બીમાર હોવાની અંગેની કોઈ જાણ કરી હતી। મારું નામ મનસુખભાઈ અજમાભાઈ વસાવા, ગામ વાંદરી, અને અમારા છોકરા કંપનીમાં કામ કરતા છે, જેબી કંપનીમાં, એટલે ત્યાંથી બીમાર થઈ ગયેલા છે, પણ એ કેન્ટીનમાં કાંઈ ખાધું છે કંઈ કહેતા હતા, વેચાતું કાંઈ ખાધું છે, અને ત્યાંથી એ લોકોએ રાત્રે 8 વાગ્યા 7-8 વાગ્યા જેવું ખાધું, પછી એ લોકોનું કાંઈ કામ કરવા ગયેલા ને એટલે એમ કાંઈ દુખાવો જેવો થઈ ગયેલો, વોમિટ કાંઈ થયેલી ઘરે આવ્યા પછી રાત્રે। કેટલા લોકો છે? એટલે 5 જણ હતા એરા, કેટલા જણ એટલે 5-5ને થઈ ગયેલું છે। તમે કોને જાણ કરી? એટલે અમે જાણે એટલે કોઈને નહીં કરી, પણ છોકરાએ અમને ફોન કર્યું હતું કે હવે આવી પોઝિશન છે, બીમાર થઈ ગયેલા છે ને એટલે અમારો દુખાવો છે, એટલે પછી દવાખાના ખાનગીમાં કાંઈ એવું સારવાર કરાવી, એનાથી નથી મોટી, તો પછી રાજપીપળા અમે 2 દિવસ રાખી હતી। રાજપીપળાવાળાએ આત્મા હોસ્પિટલ છે ને એને જાણ કરી હતી, પણ ત્યાંથી પછી અમને એ આપી દીધું કે અમારાથી નહીં થાય અને તમે ગમે ત્યાં લઈ જાઓ। કંપનીવાળા કોઈ આવ્યા છે? કંપનીવાળા કોઈ નહીં આવ્યું। કંપનીવાળાને જાણ કર્યું હતું, છોકરાઓએ જાણ કરી હતી અમને આવું થયેલું છે, પણ કંપનીવાળા જવાબ આપ્યો નથી, અને જે છોકરાને અમારો જે ન્યાય મળે એ મળવું જોઈએ। મારું નામ પરેશભાઈ બાલુભાઈ વસાવા, માજી ચેરમેન જિલ્લા પંચાયત ભરૂચ। આજ રોજ અંકલેશ્વર મુકામે સરદાર હોસ્પિટલમાં હમો અમારા અન્ય દર્દીને મુલાકાત અર્થે આવેલા, તે અરસામાં ડેડિયાપાડા તાલુકાના વાંદરી ગામના મનસુખભાઈ વસાવા અમને મુલાકાત થતાં એમને પૂછ્યું તમે કયા અર્થે કામ અર્થે આવેલા છે? તેમને કીધું કે અમારા છોકરા જેબી કંપનીમાં મજૂરી અર્થે આવે છે, એની સાથે 5 છોકરાઓ છે, એમને 28 તારીખ સાંજે કેન્ટીનમાંથી કંઈ ખાવાનું ખાધું હતું, એના લીધે છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયેલા। એની જાણ અમને થતાં અમે વાલી તરીકે એમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા, ત્યાં પણ એમને નામને ના પાડી કે આ કેસ સિરિયસ છે, તમે જેથી કરીને બહાર રિફર કરી શકો છો, તો અમારા સગવડમાં સરદાર હોસ્પિટલમાં અત્યારે આઈસીયુ હોસ્પિટલમાં છે। એમનું નામ મનસુખભાઈ છે, એમના છોકરાનું નામ ગણપતભાઈ છે, પણ એની સાથે સાથે બીજા 4 છોકરા પર છે, એમને પણ ફૂડ પોઈઝન થયું છે અને હાલ સિરિયસમાં છે। એમનું
એમને મને રજૂઆત કરતા કે અમારે આવી પરિસ્થિતિ થઈ છે, તો અમે કીધું કે આપણે મીડિયાને જણાવીને રજૂઆત કરીએ. તો એમના કહેવાથી મેં આ નિવેદન આપું છું. બીજું કે આ ઓથોરિટી કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઝઘડિયા, વાલિયા, પાનોલી, દહેજ, એમાં જે કેમિકલ ઝોન આવેલા છે એમાં ખાસ કરીને લેબર તરીકે અમારા આદિવાસી વિસ્તારમાંથી બેરોજગારી ખૂબ મોટા પ્રમાણમાં છે. એમનો લાભ ઉઠાવીને આ લોકો રોજગારી અર્થે આવે છે. એમને પૂરતી સેફટી નથી આપતા, નથી સેફટીના સાધનો, નથી ખાવામાં મેન્ટેન રાખતા, નથી એમને રોજગારીમાં મેન્ટેન રાખતા, જેથી માનવ હ્યુમન રાઇટ્સનું પણ ઉલ્લંઘન થાય છે. સાથે સાથે એમને અન્ય દબાયેલા, કચડાયેલા, અજ્ઞાનતા હોવાથી એમને પ્રોપર કઈ જગ્યાએ રજૂઆત કરવી એ પણ ખબર નથી. તો જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના વહીવટ કરતા હોય કે સરકારના વહીવટ કરતા હોય, એમને નમ્ર અરજ કરીએ છીએ કે આ જે ભોગ બનનાર છોકરાઓ છે એમને કંઈ અઘટિત ઘટના ના બને એના માટે આપ સૌ એમને ન્યાય અપાવજો. જો અઘટિત ઘટનામાં કંઈ અન્ય કારણોસર એમને ન્યાય ના મળે તો અમે ઉગ્ર આંદોલન કરી અને હાઈકોર્ટમાં જવાની તૈયારી રાખીએ છીએ, જેથી કરીને આવનારા સમયમાં જે કંઈ રોજગારી અર્થે આવે છે એમને પણ અવેરનેસ આવે, એમને પણ ન્યાય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું ખાસ કહેવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે કે જે કંઈ નેતાગીરી થાય છે એ આપણે નેતાગીરીમાં બી ખાલી સંમેલનો કરવા કે રેલી કાઢવી કે પછી એમનામાં ખાલી રજૂઆતો કરી અધિકારીઓને ધમકાવવા કે લોકોને ધમકાવા કરતાં આપણા સમાજમાં અવેરનેસનું કામ જરૂરી છે, જેથી કરીને લોકોને ખબર પડે કે મારે કઈ યોગ્ય દિશામાં રજૂઆત કરવી છે, કઈ જગ્યાએ ન્યાય મળે એવું કરવું છે. એ અવેરનેસનું કામ, લોકોને જાગૃત કરવાનું કામ પણ આપણે કરવું પડશે. તો આપણે એક જ વિનંતી છે આદિવાસી સમાજના નેતાઓને કે બધાઓને, આપણે સાથે મળીને અવેરનેસનું કામ પણ કરીએ, માત્ર ને માત્ર રાજનીતિ નહીં કરીએ, ને આવા બનાવો અવારનવાર ના બને એ પણ ધ્યાન રાખી અને આપણે એક સાથે મળીને આને ન્યાય અપાવો એવી વિનંતી કરીએ છીએ. જય આદિવાસી. વસાવા ગણપત કુમાર મનસુખભાઈ, ગામ વાંદરી. હું જેબીમાં નોકરી કરું છું. સાડા 7 વાગે ખાવા ગયા હતા. પછી 50 રૂપિયાનું લીધું હતું. પછી ખાવા ગયા પછી રાતે ઘરે આવીને પછી પેટમાં ગડબડ થવા લાગ્યું. પછી વોમિટ કરી નાખી. પછી બરાબર લાગતું નહોતું એટલે રાજપીપળા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તબિયત વધારે બગડતા સરદાર પટેલમાં ત્યાં રાજપીપળા 2 દિવસ રહેવાથી બરાબર નહોતું લાગતું એટલે સરદાર પટેલમાં લઈ આવ્યા. સાંજે અમે 5 જણ હતા ખાવાવાળા કેન્ટીનમાં. પાછા 5 જણને હોસ્પિટલમાં છે. 5 જણ બધાને સારવાર ચાલુ છે. ભરતભાઈ, જે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે તમારી કંપનીના કામ કરતા 5 જેટલા કર્મચારીઓને ફૂડ પ્રોવિઝન થયું, શું છે સફળ ઘટના? હા, આપના મીડિયા સમક્ષ હું એટલું જરૂર કહીશ કે આજરોજ અમને સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો પર જાણવા મળેલ છે કે અમારી કંપનીમાં કામ કરતા કામદાર ભાઈઓ, 5 ભાઈઓની વાત છે, જે લોકોએ એવું કહી રહ્યા છે કે ભાઈ કંપનીમાં જમ્યા અને જમવાના કારણે એમને ફૂડ પોઈઝન થયું છે. તો પહેલી તો વાત એ છે કે આજે આ ઘટનાની 28 તારીખની જે વાત છે, જે આજે આટલા દિવસ પછી મીડિયામાં રજૂ કરીને ઉપજાવે છે, તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી. હવે હું કંપનીની અંદરની વાત કરું તો હું એટલું જરૂર કહીશ કે અમારી કંપનીમાં એકદમ હાઇજેનિક કન્ડિશનમાં હાઈટેક કિચનની અંદર જમવાનું અમે બનાવીએ છીએ અને રોજે રોજ 750 થી 800 એમ્પ્લોયી અને વર્કરો જમે છે. અને જ્યારે આપણે વાત કરીએ 28 તારીખની, તો એ દિવસે પણ એટલા જ વર્કરો જમ્યા છે અને સેકન્ડ શિફ્ટની અંદર અંદાજે 100 લોકો જમ્યા છે, જેના અમારી પાસે એટેન્ડન્સ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ છે. તો હું એટલું જ કહીશ કે આજે 90 થી 100 માણસો જમ્યા છે અને એની અંદર આ 2 કે 3 જે નામો આવી રહ્યા છે કે ભાઈ ગણપતભાઈ વસાવા કે જેઓને આ જમવાથી ફૂડ પોઈઝન થયું છે. તો અમારા કહેવાનું એ જ છે કે એ લોકો અહીંયા અમારી કંપનીમાં જમ્યા નથી, એ લોકો ટિફિન લઈને આવે છે અને
ટિફિનના કદાચ જમવાના કારણે કદાચ કંઈ થઈ શક્યું હોય તો એ અમે પણ નથી કહી શકતા, એ તપાસનો વિષય છે. પણ હા, હું જરૂર કહી શકું છું કે અમારી કંપનીમાં પૂરું હાઇજીન સાથે અમે જમવાનું બનાવીએ છીએ અને આટલા માણસો જમતા હોય એમાં 2 કે 3નું આવું